ધરમપુર નામનું એક સમૃદ્ધ ગામ હતું. આ ગામમાં બે તદ્દન વિપરીત પરિસ્થિતિ ધરાવતા પરિવારોનો વાસ હતો. એક તરફ ગામના સૌથી મોટા અને ધનવાન શેઠ કરમચંદનો વૈભવશાળી મહેલ હતો, તો બીજી તરફ ગામના છેવાડે આવેલી એક નાનકડી અને તૂટેલી ઝૂંપડીમાં પ્રભુના પરમ ભક્ત રામદાસ રહેતા હતા. રામદાસ વ્યવસાયે એક સામાન્ય દરજી હતા, પણ એમનો મોટાભાગનો સમય ભગવાન દ્વારકાધીશની ભક્તિમાં, ભજન કીર્તનમાં અને પ્રભુના નામ લેવામાં જ પસાર થતો. રામદાસની એકની એક દીકરી ગૌરીના લગ્ન શેઠ કરમચંદના દીકરા સાથે થયા હતા. ગૌરી અત્યંત સંસ્કારી, ગુણવાન અને પોતાના પિતાની જેમ ધાર્મિક વૃત્તિવાળી હતી. સમય જતાં શેઠ કરમચંદે પોતાના જૂના મકાનની જગ્યાએ એક નવો, ભવ્ય અને આલીશાન મહેલ જેવો બંગલો બનાવ્યો. આખા પંથકમાં ક્યાંય ન હોય એવો આ મહેલ શેઠના ગર્વ અને અભિમાનનું પ્રતીક હતો. આ નવા વાસ્તુનું ઉદ્ઘાટન અને ગૃહ પ્રવેશનો એક અત્યંત મોટો અને જાજરમાન પ્રસંગ નક્કી કરવામાં આવ્યો. આ પ્રસંગમાં આજુબાજુના 12 ગામના તમામ પ્રતિષ્ઠિત લોકો, મોટા વેપારીઓ અને સગા સંબંધીઓને ધામધૂમથી આમંત્રણ આપવામાં આવ્યું. કંકોત્રીઓ લખાઈ અને ગામડે ગામડે મોકલાવવામાં આવી. પરંતુ ગૌરીના પિયરમાં એના ગરીબ પિતા રામદાસને આમંત્રણ આપવાનો કોઈને વિચાર સરખોય ન આવ્યો. ગૌરીથી આ ઉપેક્ષા સહન ન થઈ. ઘરમાં ચારે બાજુ આનંદ અને ઉત્સાહનો માહોલ હતો, પણ ગૌરીનું હૃદય અંદરથી રડી રહ્યું હતું. પિતા વિના દીકરીને આવો મોટો રૂડો અવસર કેમ ગમે? પિયરમાં એને પિતા રામદાસ સિવાય બીજું કોઈ નહોતું. માતાનું તો બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું. બાકી રહ્યા હતા માત્ર એક પિતા, જેમને દુનિયાના વૈભવ કરતા હરિના નામમાં વધુ રસ હતો. રામદાસની ગરીબી એવી હતી કે ઘરમાં 2 ટંકના ભોજનના પણ સાંસા રહેતા, છતાં તેમના આંગણેથી કોઈ સાધુ કે સંત ક્યારેય ભૂખ્યા પાછા ન જતા. આવા અત્યંત ગરીબ પિતાની પુત્રીને સાસરિયામાં માન ક્યાંથી મળે? શેઠ કરમચંદના પરિવારને તો એમ જ હતું કે આવા ભિખારી જેવા વેવાઈને આટલા મોટા પ્રસંગમાં બોલાવીને આપણી આબરૂના ધજાગરા શા માટે કરવા? એ આવશે તો આપણી હાસી થશે. પોતાના પિતાને કંકોત્રી ન લખાતા દુઃખી થયેલી ગૌરી આખરે હિંમત ભેગી કરીને પોતાની કડક સ્વભાવની સાસુ કમળાબા પાસે ગઈ. ગૌરીએ ડરતા ડરતા સાસુને પગે લાગીને અત્યંત નમ્રતાથી કહ્યું કે બા, જો તમે ગુસ્સે ન થાવ તો એક વાત કહું. કમળાબાએ જરા મોં મચકોડીને કડક અવાજે પૂછ્યું કે બોલ, હવે તારે વળી શું નવું કેવું છે? ઘરમાં કામનો આટલો ભરાવો છે અને તને નવરાશ સૂજે છે? બા, આપણા આટલા મોટા અને મંગળ પ્રસંગે આખા ગામને કંકોત્રી મોકલાઈ છે, તો મારા પિતા રામદાસજીને એક કંકોત્રી લખીને કેમ નથી મોકલી? ગૌરીએ ધ્રુજતા અવાજે પ્રશ્ન કર્યો. આ સાંભળતા જ કમળાબા જાણે સળગી ઉઠ્યા. એમણે અત્યંત તિરસ્કારથી કહ્યું, અરે વહુ, તારું મગજ તો ઠેકાણે છે ને? તારા એ દરિદ્ર બાપને અહીં બોલાવીને અમારે અમારી રહીશઈ આબરૂ પણ કાઢવી છે? આખો દિવસ ફાટેલા કપડાં પહેરીને મંજીરા વગાડનારો અને હરિહરી કરનારો તારો બાપ આ ભવ્ય મહેલમાં શોભશે ખરો? એ આવશે તો મોટા મોટા મહેમાનો અમારા ઉપર હસશે. એવા ભિખારી વેવાઈ ન આવે, એમાં જ આપણી ભલાઈ છે. પોતાના ભોળા અને પ્રેમાળ પિતાની આવી ભયંકર નિંદા સાંભળીને ગૌરીની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એનું હૈયું ભરાઈ આવ્યું. રડતા અવાજે એ બોલી કે આવું ગમે તેવું શું કામ બોલો છો બા? માણસ ગરીબ થાય એટલે શું એ સગો મટી જાય છે? એમના ઘરમાં ભલે પૈસો નથી, પણ એમના હૃદયમાં ભગવાનનો વાસ છે. જો એ અહીં આવશે તો અમને બાપ દીકરીને આટલા વર્ષે મળવાનો આનંદ થશે. બાપ વિના દીકરીનો આવો મોટો અવસર કઈ રીતે શોભે? ગૌરીના આવા કરુણ વચનો અને સતત વહેતા આંસુ જોઈને સાસુ કમળામાને દયા તો ન આવી, પણ લોકો શું કહેશે એવા વિચારથી એમણે મન કઠણ કરીને કહ્યું કે સારું સારું, હવે આ રોકકડ બંધ કર. અપશુકન કરાવ્યા વગર સાનીમાની કામે લાગ. હું તારા સસરાને કહીને તારા બાપને એક ચિઠ્ઠી મોકલાવી દઈશ, પણ યાદ રાખજે,
જો એ અહીં આવીને વ્યવહારમાં કાચો પડ્યો કે અમારી આબરૂને કોઈ લાંછન લાગ્યું તો આખી જિંદગી તારે મારા મેણા સાંભળવા પડશે. આટલું કહીને કમળાબા ત્યાંથી ચાલ્યા ગયા. ગૌરી એક તરફ પિતાને મળવાની આશાથી ખુશ હતી તો બીજી તરફ પિતાની ગરીબી અને સાસરિયાના મેણા ટોણાના ડરથી અંદરથી ધ્રુજી રહી હતી. સાસુ કમળાબાના કહ્યા પ્રમાણે શેઠ કરમચંદે પોતાના એક નોકર મારફતે રામદાસને આમંત્રણની ચીઠી મોકલાવવાનું નક્કી કર્યું. નોકરને પણ ખબર હતી કે જે જગ્યાએ કંકોત્રી દેવા જવાનું છે એ કોઈ મોટું રજવાડું નથી, પણ એક સામાન્ય અને ગરીબ દરજીની ઝૂંપડી છે. તેથી એ પણ કોઈ જાતના માન સન્માનની ભાવના વિના રામદાસની ઝૂંપડીએ પહોંચ્યો. બરાબર એ જ સમયે રામદાસ તો પોતાના જૂના ફાટેલા ગોદડા ઉપર બેસીને પ્રભુના ભજન ગાવામાં તલ્લીન હતા. એમની આંખો મીંચેલી હતી અને હાથમાં કરતાળ વાગી રહી હતી. નોકરે બહારથી જ બૂમ પાડી, એલા ભગત બહાર આવો, શેઠ કરમચંદને ત્યાંથી આવ્યો છું. ભજનમાં ભંગ પડતા રામદાસે આંખો ખોલી અને અત્યંત નમ્રતાથી નોકરને આવકાર આપ્યો. નોકરે હાથમાં રહેલી ચિઠ્ઠી રામદાસ તરફ ફેંકતા હોય એમ આપી અને તોછડાઈથી કહ્યું કે શેઠે નવો મહેલ બનાવ્યો છે, એના વાસ્તુમાં અને ગૃહ પ્રવેશમાં તમને બોલાવ્યા છે. અને હા, ગૌરીબાએ ખાસ કહેવડાવ્યું છે કે આ કોઈ નાનો સૂનો પ્રસંગ નથી. મોટા મોટા સાહુકારો અને વેપારીઓ આવવાના છે, એટલે વ્યવહાર અને પેરામણી બરાબર લઈને આવજો. જો ત્યાં ખાલી હાથે આવીને અમારી આબરૂ કાઢવી હોય તો ઘરે જ બેસી રહેજો, એમાં બધાની ભલાઈ છે. આટલું બોલીને નોકર તો ત્યાંથી ચાલતો થયો. રામદાસે પેલી ચિઠ્ઠી માથે ચડાવી. દીકરીના ઘરેથી આવેલું આમંત્રણ એમના માટે તો ભગવાનના પ્રસાદ સમાન હતું. દીકરીને આટલા વર્ષે મળવાની ખુશીનો એમના હૈયામાં કોઈ ભાર ન રહ્યો, પણ ખુશીની એ લહેર થોડી જ વારમાં ચિંતામાં ફેરવાઈ ગઈ. એમને વાસ્તવિકતાનું ભાન થયું. એમણે આખા ઘરમાં નજર દોડાવી. ઘરમાં તો ખાવા પૂરતો દાણો પણ નહોતો, તો દીકરીના સાસરિયાના આટલા મોટા પ્રસંગે પેરામણી કે વ્યવહાર સાચવવા માટે પૈસા કે ઘરેણા ક્યાંથી લાવવા? દીકરીની ઇજ્જત આટલા મોટા લોકો વચ્ચે કેમ રાખવી? રામદાસ તો ભોળા ભાવના માણસ હતા. એમણે કોઈ દિવસ ભવિષ્યની ચિંતા કરી જ નહોતી. એમણે ઘરના એક સાફ અને પવિત્ર ખૂણામાં રાખેલી લાકડાની નાની મૂર્તિ પોતાના વાલા દ્વારકાધીશની સામે એણે હાથ જોડ્યા. એમની આંખોમાંથી બે આંસુ સરી પડ્યા. ગળગળા આવાજે એ બોલ્યા, હે કાળિયા ઠાકર, લે મારી દીકરીએ મને હોંશથી બોલાવ્યો છે અને બાપ તરીકે મારે એના કોટ પૂરા કરવા જ રહ્યા, પણ મારી પાસે તો તારા નામ સિવાય કોઈ સંપત્તિ નથી. હું તો નિર્બળ અને દરિદ્ર છું, પણ મારી દીકરીની આબરૂ હવે તારા હાથમાં છે. મેં મારું જીવન તારા ચરણે ધરી દીધું છે, તો હવે આ લાજ રાખવાની જવાબદારી પણ તારી જ છે. તું જ મારો તારણહાર છે પ્રભુ, એમ કહીને રામદાસે પોતાની તમામ ચિંતા પ્રભુના ચરણે ધરી દીધી. ત્યારબાદ રામદાસે પોતાની ભજન મંડળીના બીજા 10-12 ગરીબ ભક્તો અને સાધુઓને ભેગા કર્યા. એમણે ઉત્સાહથી કહ્યું કે મારા વાલા હરિભક્તો, મારી દીકરી ગૌરીના ઘરે અત્યંત રૂડો અવસર છે. આપણે સૌએ ત્યાં જવાનું છે. પેલા ભક્તો પાસે પહેરવા માટે પૂરા કપડાં પણ નહોતા. કોઈના જભા ફાટેલા હતા તો કોઈની પાઘડી મેલી થઈ ગઈ હતી, પણ સૌના ગળામાં તુલસીની માળા અને હાથમાં મંજીરા હતા. સામાનમાં એમની પાસે બીજું કાંઈ નહોતું, બસ એક નાની પોટલીમાં પ્રભુના શણગાર, તિલક અને પૂજાનો સામાન હતો. જવા માટે કોઈ વાહન નહોતું. છેવટે ગામના એક દયાળુ ખેડૂતે પોતાનું જૂનું અને ખખડધજ ગાડું આપ્યું. એમાં 2 દુબળા અને માંદલા બળદો જોઈતરા. રામદાસ અને એમની મંડળી એ ગાડામાં ગોઠવાઈ ગઈ. રસ્તામાં જય દ્વારકાધીશ, જય રણછોડ એના નારા લગાવતા, કરતાળના તાળે ભજન ગાતા ગાતા આ ગરીબ પણ ભક્તિથી સભર વણઝાર ધરમપુર જવા નીકળી. રસ્તામાં જે કોઈ આ ગાડું જોતું તે ઊભા રહીને હસવા લાગતું. લોકો મજાક ઉડાવતા કહેતા કે જુઓ જુઓ, રામદાસ ભગત શેઠ કરમચંદને ત્યાં પેરામણી કરવા જાય છે. ગાડામાં તો જુઓ, જાણે મોટો ખજાનો ભર્યો હોય.
પણ રામદાસને આ ઉપહાસ કે મજાકની કોઈ પરવા નહોતી. એમની આંખોમાં તો બસ પોતાની વાલી દીકરી ગૌરીને મળવાની તાલાવેલી હતી અને હૈયામાં હરી ઉપરનો અખૂટ ડગે નહીં એવો વિશ્વાસ હતો કે મારો નાથ મારી લાજ ક્યારેય જવા નહીં દે. ખખડતું ગાડું ધીમે ધીમે ધરમપુરના માર્ગે આગળ વધી રહ્યું હતું. ધરમપુરના પાદરે રામદાસ ભગતનું ખખડધજ ગાડું ધીમે ધીમે આવી પહોંચ્યું. સામે શેઠ કરમચંદના નવા બંધાયેલા મહેલનો નજારો આંખો આંજી દે એવો હતો. આખાય મહેલને આસોપાલવના તોરણો, રંગબેરંગી ધજાઓ, ફૂલોની માળાઓ અને ઝગમગતા દીવાઓથી શણગારવામાં આવ્યો હતો. આંગણામાં મોટા મોટા શેઠિયાઓ, સાહુકારો અને આજુબાજુના ગામના પ્રતિષ્ઠિત માણસોની અવરજવર ચાલુ હતી. રેશમી વસ્ત્રો અને ભારે આભૂષણોથી સજ્જ મહેમાનોના વાહનોની હારમાળા લાગેલી હતી. આવા વૈભવશાળી અને જાજરમાન માહોલની વચ્ચે જ્યારે રામદાસનું જૂનું તૂટેલું ગાડું, બે દુબળા બળદો અને ફાટેલા કપડાં પહેરેલા સાધુઓની મંડળી આવીને ઊભી રહી, ત્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખો આશ્ચર્ય અને મજાકથી પોળી થઈ ગઈ. મહેલના દરવાને પણ આ ગરીબ મંડળીને જોઈને એને અટકાવી દીધી અને તોછડાઈથી પૂછ્યું, એલા ભગત, ક્યાં આયલા? આ કોઈ ધર્મશાળા કે અન્નક્ષેત્ર નથી. આ તો શેઠ કરમચંદનો મહેલ છે. ભિક્ષા માંગવા આવ્યા હોય તો પાછળના દરવાજે જઈને ઊભા રહ્યો. રામદાસે અત્યંત શાંતિથી બે હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું કે ભાઈ, હું કોઈ ભિક્ષુક નથી. હું આ ઘરની વહુ ગૌરીનો પિતા રામદાસ છું. મારી દીકરીના ઘરે રૂડો અવસર છે અને મને આમંત્રણ મળ્યું હોવાથી હું અહીં આવ્યો છું. દરવાન તો અચંબામાં પડી ગયો. એણે અંદર જઈને ખબર આપી કે ગૌરીના પિતા એમના વેવાઈ આવ્યા છે. પિતાના આગમનના સમાચાર સાંભળતા જ ગૌરીના પગમાં જાણે પાંખો આવી ગઈ. ઘરના બધા જ કામકાજ પડતા મૂકીને એ પોતાના વાલસોયા પિતાને મળવા દોડી ગઈ. પિતાને જોતા જ ગૌરીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. વર્ષો પછી પિતાને જોઈને એ હયાફાટ રડી પડી અને દોડીને એમના ચરણે માથું મૂકી દીધું. રામદાસે પણ અત્યંત વાત્સલ્યથી દીકરીના માથે હાથ ફેરવો અને ગળગળા અવાજે કહ્યું કે ગાંડીથામાં બેટા, આજ તો આપણા માટે આનંદનો દિવસ કહેવાય. જો હું તારા માટે તારા વાલા ઠાકરના દ્વારકાધીશના આશીર્વાદ લઈને આવ્યો છું, પણ આ પવિત્ર મિલનનો આનંદ બહુ લાંબો ન ટેકો. સાસુ કમળાબા, નણંદ અને અન્ય સગા સંબંધીઓ પણ હવે બહાર આવી ગયા હતા. વેવાઈને આટલી ગરીબ, લાચાર અને દયનીય હાલતમાં જોઈને કમળાબાનો અહંકાર ઘવાયો. એમણે મોં મચકોડતા અત્યંત કટાક્ષમાં કહ્યું કે ઓહો, પધારો વેવાઈ, પધારો. તમારી જ રાહ જોવાતી હતી. આટલો મોટો રસાલો લઈને આવ્યા છો તો પેરામણી પણ એટલી જ મોટી લાવ્યા હશો ને. તમારા આ ફાટેલા ગાડામાં તો જાણે સોના ચાંદીના અને હીરા માણેકના ઢગલા ભર્યા હોય એવું લાગે છે. કમળાબાની આ કડવી વાતો સાંભળીને આસપાસ ઊભેલા તમામ સગાવાલાઓ અને મહેમાનો ખડખડાટ હસી પડ્યા. નણંદે વળી બળતામાં ઘી ઓમતા મેણું માર્યું કે ભાભી, તમારા પિતાજી તો જુઓ, જાણે આખા ગામના ભિખારીઓને ભેગા કરીને આપણા આંગણે આપણી આબરૂના ધજાગરા કરવા જ આવ્યા છે. હાથમાં કરતાળ, ખંજરી અને ગળામાં લાકડાની માળા સિવાય છે શું આ લોકો પાસે? આવા દરિદ્ર વેવાય હોવા કરતાં તો ન હોવા સારા. આનાથી તો આપણી નાતમાં ભારે ફજેતી થશે. પોતાના ભલા અને નિખાલસ પિતાનું આટલું ભારે અપમાન સાંભળીને ગૌરીનું હૃદય ચીરાઈ ગયું. પિતા ગરીબ છે એનો એને ક્યારેય અફસોસ નહોતો, પણ આજે આ ભરી સભામાં એમની ગરીબી અને લાચારીની જે મજાક ઉડાવવામાં આવી રહી હતી એ એનાથી જરાય સહન ન થયું. ગૌરીએ રડતા રડતા નિરાશાથી રામદાસને કહ્યું કે બાપુ, તમે અહીં શા માટે આવ્યા? મારી સાસુ અને આ સગા સંબંધીઓને બસ પૈસાનો જ મોહ છે. મેં તમને નહોતું કહેવડાવ્યું કે આ કોઈ નાનો પ્રસંગ નથી. મારી સાસુએ તો પેરામણીમાં આખા ગામ માટે રેશમી કપડાં, ઘરના તમામ સભ્યો માટે
સોના ચાંદીના દાગીના અને રોકડ રકમના ડુંગર માગવાની તૈયારી કરી રાખી છે. હવે આ લોકોની આટલી મોટી માગણી તમે કેવી રીતે પૂરી કરશો? મારી લાજ આ ઘરમાં કેવી રીતે રહેશે? એના કરતાં તો તમે ન આવ્યા હોત તો મારી આબરૂ ઢંકાયેલી રહેત બાપુ. ગૌરી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. એમને લાગ્યું કે હવે સાસરિયામાં એનું જીવવું હરામ થઈ જશે. દીકરીની આ અસહ્ય વેદના જોઈને પણ રામદાસ ભગત જરાય વિચલિત ન થયા. એમની આંખોમાં અપાર કરુણા અને હરિ ઉપરનો અખોટ કદી ન ડગે એવો વિશ્વાસ છલકાતો હતો. એમણે ગૌરીના આંસુ લૂછતા અત્યંત દ્રઢ અને શાંત સ્વરે આશ્વાસન આપતા કહ્યું કે બેટા ગૌરી, તું તારા આ પિતાની ગરીબી જોઈને જરાય દુઃખી ન થા. તું એમ શા માટે વિચારે છે કે તારો પિતા એકલો અને ખાલી હાથે આવ્યો છે? મારી સાથે મારો કાળિયો ઠાકોર છે, મારો દ્વારકાધીશ છે. એણે આજ સુધી પોતાના કોઈ પણ ભક્તની લાજ જવા નથી દીધી. તું જા, હિંમત રાખીને તારી સાસુને જઈને કહે કે પેરામણીમાં જે કાંઈ જોતું હોય એની મોટી યાદી બનાવીને મને આપે. કોઈ ચીજ બાકી ન રાખે. તારો આ ગરીબ બાપ ભલે કાંઈ ન લાવી શક્યો હોય, પણ મારો નાથ તારા આંગણે એવો વૈભવ વરસાવશે કે આખું ધરમપુર જોતું રહી જશે. તું બસ પ્રભુ ઉપર વિશ્વાસ રાખ દીકરી. રામદાસના આ વચનોમાં એવી તો કોઈ જાદુઈ તાકાત અને ઈશ્વરીય શ્રદ્ધા હતી કે એક પળ માટે ત્યાં ઊભેલા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. પિતા રામદાસના મુખેથી આવા અડગ વિશ્વાસના શબ્દો સાંભળીને ગૌરીના જીવમાં થોડીક ટાઢક તો થઈ, પણ એનું મન હજુ આશંકાઓથી ભરાયેલું હતું. ડરતા પગલે અને ભારે હૈયે ગૌરી મહેલના વિશાળ ચોકમાં ગઈ, જ્યાં એની સાસુ કમળાબા, નણંદ અને ગામની અન્ય શ્રીમંત સ્ત્રીઓ ગોળ કુંડાળું વળીને બેઠી હતી. બધાના મોઢા ઉપર રામદાસની ગરીબીની જ મજાક ચાલી રહી હતી. ગૌરીએ નીચી મૂડી રાખીને ધીમા અને ધ્રુજતા અવાજે કહ્યું કે બા, મારા પિતાજીએ કહ્યું છે કે આ રૂડા અવસરે તમારે પેરામણીમાં જે કંઈ પણ જોઈતું હોય એની એક યાદી બનાવીને એમને આપી દો. એ બધું જ પૂરું પાડશે. ગૌરીના મોઢેથી આ શબ્દો સાંભળતા જ આખો ચોક જાણે હાસ્યથી ગુંજી ઉઠ્યો. કમળાબા તો હસી હસીને બેવડા વળી ગયા. એમણે તાળી પાડીને કહ્યું, અરે સાંભળો બધી બાઈઓ સાંભળો. પેલો ભિખારી દરજી જેના પોતાના લુગડામાં 100 થીગડા મારેલા છે, એ આપણને પૂછે છે કે પેરામણીમાં શું જોઈએ છે. જાણે કુબેર ભંડારીનો ખજાનો ના લૂંટાવાનો હોય. વારે વેવાય વાહ. નણંદે પણ નાકમાંથી બોલતા કહ્યું કે ભાભી, તમારા પિતાજીની દાતારી તો જુઓ, પણ એમને કહેજો કે આ શેઠ કરમચંદનો ઉમરો છે, કોઈ ધર્મશાળા નથી કે 2-4 ગોદડા આપીને પતાવી દેશો. અહીં તો સોના ચાંદીનો વરસાદ કરવો પડે. કમળાબાને હવે એમ થયું કે આ ગરીબ ભગતનું અભિમાન કાયમ માટે તોડી નાખવું જોઈએ. એમણે તરત જ ઘરના મુખ્ય મુનિમને બોલાવ્યો અને કહ્યું કે મુનિમજી, કાઢો તમારો ચોપડો અને લખો યાદી. આજે તો આ વેવાઈને બતાવી જ દઈએ કે શેઠિયાઓની માગણી કેવી હોય. મુનિમજીએ કલમ હાથમાં લીધી અને કમળાબાએ અત્યંત કઠોરતાથી એવી વસ્તુઓ લખાવવાની શરૂ કરી જેની કોઈ સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે. લખો મુનિમજી, મારા સસરાજી માટે સોનાની મૂઠવાળી લાકડી, મારા પતિ શેઠ કરમચંદ માટે કિનખાબનો ડગલો અને માથે બાંધવા જરીનો સાફો, મારા માટે સોનાનો 5 શેરનો હાર અને 50 બનારસી રેશમી સાડીઓ, આ નણંદ માટે હીરા જડેલા પાટલા અને સોનાનું ડોક્યું, ઘરમાં કામ કરતા તમામ નોકર ચાકરો માટે રોકડ 2 સોનામોરો, આખા ગામના જેટલા બ્રાહ્મણો જમવા આવે એ તમામ માટે ચાંદીના લોટા અને 5-5 રૂપિયાની દક્ષિણા, અને હા, મારા ઘરના ઉંમરે જેટલા પણ સગા સંબંધીઓ પગ મૂકે એ દરેક માટે એક રેશમી પોશાક. જેમ જેમ યાદી લખાતી ગઈ તેમ તેમ ગૌરીના હૃદયના ધબકારા વધતા ગયા. આ કોઈ પેરામણીની યાદી નહોતી. આ તો એક ગરીબ પિતાને જીવતો મારી નાખવાનો કારસો હતો. કોઈ મોટો રાજા કે મહારાજા પણ આવી માગણીઓ પૂરી કરતા પહેલા 10 વાર વિચારે. ત્યાં બિચારા દરજી રામદાસની તો શું વિસાત. મુનિમજીએ લાંબી લચક યાદીનો કાગળ
કમળાબાના હાથમાં આપ્યો. કમળાબાએ એ કાગળ ગૌરીના મોં ઉપર ફેંકતા હોય એ રીતે આપીને અત્યંત કઠોર અવાજે કહ્યું, લે વહુ, લઈ જા આ ચિઠ્ઠી તારા બાપ પાસે અને એને કાન ખોલીને કહી દેજે કે જો આ યાદીમાંથી એક પણ વસ્તુ ઓછી હશે ને તો આ ઘરમાં હવે તારો કોઈ આશરો નથી. તારા બાપના એ ખખડધજ ગાડામાં બેસીને પાછી તારા પિયર જતી રહેજે. ગૌરી ચોધાર આંસુએ રડતી રડતી એ યાદી લઈને મહેલની બહાર આવી, જ્યાં રામદાસ ભગત પોતાના સાધુઓની મંડળી સાથે એક ઝાડના ઓટલે બેઠા બેઠા મંજીરા વગાડી રહ્યા હતા. ગૌરીએ ધ્રુજતા હાથે એ કાગળ પિતાને આપ્યો અને ડૂસકા ભરતા ભરતા કહ્યું કે બાપુ, અનર્થ થઈ ગયો. મારી સાસુએ તો આપણને ક્યાંયના નથી રાખ્યા. આ યાદી જુઓ બાપુ, આકાશના તારા થોડી લાવવા સહેલા છે, પણ આ માગણીઓ પૂરી કરવી અશક્ય છે. બાપુ, તમે અહીંથી ચાલ્યા જાઓ. હું પણ મારી કિસ્મતને રોતી જ અહીં જ પડી રહીશ. રામદાસ ભગતે હસતા મુખે એ કાગળ હાથમાં લીધો. એણે કાગળ વાંચ્યો પણ નહીં. એમણે તો સીધો એ કાગળ પોતાની પાસે રહેલી ભગવાન દ્વારકાધીશની લાકડાની નાની મૂર્તિના ચરણોમાં મૂકી દીધો. એમની આંખોમાં જરાય ભય કે ચિંતા નહોતી. એમણે ગૌરીના માથે પ્રેમથી હાથ ફેરવો અને અત્યંત ધીરજથી કહ્યું, દીકરી ગૌરી, આ કાગળમાં શું લખ્યું છે એ વાંચવાની મારે કોઈ જરૂર નથી, કારણ કે આ માગણીઓ મારે ક્યાં પૂરી કરવાની છે. આ તો મારા કાળિયા ઠાકરની પરીક્ષા છે. જેણે આખા બ્રહ્માંડનું સર્જન કર્યું છે એની પાસે તારી સાસુની આ યાદી તો સાવ તણખલા બરાબર છે. તું જરાય ડરીશ નહીં. તું બસ જોયા કર મારો હરી કઈ રીતે લીલા કરે છે. આટલું કહીને રામદાસ ભગત તો આંખો બંધ કરીને ફરીથી જય રણછોડ માખણ ચોર એની ધૂનમાં લીન થઈ ગયા, જાણે કે કોઈ મોટી ચિંતા એમના માથેથી ઉતરી ગઈ હોય. ગૌરી અચરજથી પોતાના પિતાને અને એમના અખૂટ વિશ્વાસને જોઈ રહી. ધરમપુર ગામમાં શેઠ કરમચંદના નવા મહેલના વાસ્તુ અને ગૃહ પ્રવેશનો એ મહામંગળ દિવસ આવી પહોંચ્યો. સવાર પડતા જ મહેલના વિશાળ ચોકમાં શરણાઈઓ અને નોબત વાગવા લાગી. મંડપને જાત જાતના ફૂલોથી, આસોપાલવના તોરણોથી અને કિંમતી વસ્ત્રોથી શણગારવામાં આવ્યો હતો. આખા પંથકના મોટા મોટા શેઠિયાઓ, સાહુકારો અને નામી વેપારીઓ ઉત્તમ પ્રકારના રેશમી અને જરીવાળા વસ્ત્રો પહેરીને આવવા લાગ્યા. સ્ત્રીઓ પોતાના મૂલ્યવાન ઘરેણાં અને ભારે સાડીઓનો અહંકાર બતાવતી હોય એમ ઠસાથી મંડપમાં સ્થાન લઈ રહી હતી. ચારે બાજુ માત્ર શ્રીમંતાઈ અને વૈભવનું જ પ્રદર્શન થઈ રહ્યું હતું. સાસુ કમળાબા અને શેઠ કરમચંદ તો જાણે સાતમા આસમાને ઉડતા હતા. એમની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી, પણ કોઈ મોટા મહેમાન કે વેવાઈની રાહ જોવા માટે નહીં, પરંતુ ગરીબ રામદાસની ફજેતી જોવા માટે. કમળાબા મનોમન હરખાતા હતા કે હમણાં પેલો ભિખારી દરજી ખાલી હાથે મંડપમાં આવશે અને આટલા બધા મોટા માણસોની વચ્ચે એની એવી મજાક ઉઠશે કે આખી જિંદગી એ કોઈને મોઢું બતાવી નહીં શકે. ગૌરી એક ખૂણામાં ઊભી ઊભી આંસુ સારી રહી હતી. એનું હૃદય ફફડી ગયું હતું કે હવે થોડી વારમાં શું થશે. એની આંખો ભીડમાં પોતાના પિતાને શોધી રહી હતી. ત્યાં જ મંડપના દ્વાર ઉપર એક અનોખું દ્રશ્ય સર્જાયું, જ્યાં માત્ર રેશમ અને સોનાનો ચળકાટ હતો. ત્યાં હાથમાં કરતાળ અને ખંજરી લઈને, ગળામાં તુલસીની માળા પહેરીને રામદાસ ભગત પોતાની ભજન મંડળી સાથે દાખલ થયા. એમના વસ્ત્રો ભલે ફાટેલા અને જૂના હતા, પરંતુ એમના ચહેરા ઉપર હરિભક્તિનું જે તેજ હતું તે કોઈ પણ શેઠિયાના ચહેરા ઉપર નહોતું. રામદાસે મંડપની વચ્ચે આવીને બંને હાથ ઊંચા કરી, આંખો બંધ કરી અને અત્યંત ગદગદ કંઠે પોતાના વાલા દ્વારકાધીશને પોકારવાનું શરૂ કર્યું. હે મારા નાથ, હે મારા કાળિયા ઠાકર. રામદાસનો અવાજ આખા મંડપમાં ગુંજી ઉઠ્યો. શરણાઈઓના અવાજ પણ એ ભક્તિના સાથ સામે ઝાંખા પડી ગયા. હે પ્રભુ, આ તારી દીકરી ગૌરીનો અવસર છે. એણે તારા જ ભરોસે પેલી લાંબી યાદીની માગણી સ્વીકારી છે. હું તો એક પામર અને ગરીબ જીવ છું. મારી પાસે તો ફૂટી કોડી પણ નથી, પણ મારી પાસે તારો અખૂટ ભરોસો છે. હે દીનાનાથ,
હવે જો તું આવવામાં મોડું કરીશ તો આ ભરી સભામાં માત્ર મારી કે મારી દીકરીની આબરૂ નહીં જાય, પણ તારા નામની મજાક ઉઠશે. દુનિયા કહેશે કે રામદાસના ભગવાને એના ભક્તની લાજ ન રાખી. રામદાસના સ્વરમાં એવી તો કરુણા હતી કે મંડપમાં બેઠેલા કેટલાક લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પણ કમળાબા અને એમના મળતિયાઓ મોં ઉપર છેડો રાખીને હસી રહ્યા હતા. કમળાબાએ કટાક્ષમાં બૂમ પાડી, અરે ભગત, હવે આ ગાનપણ અને નાટક બંધ કરો અને પેરામણી કાઢો. તમારા ભગવાન કાંઈ આકાશમાંથી સોના ચાંદીનો વરસાદ કરવાના નથી. ખોટા ભજનો ગાવાથી કાંઈ પેટ નહીં ભરાય કે આબરૂ નહીં ઢકાય. જો લાવ્યા હોય તો કાઢો પેલી યાદી પ્રમાણેનો સામાન, નહીતર ચૂપચાપ રસ્તો માપો. રામદાસે આ મેળા ઉપર કોઈ ધ્યાન ન આપ્યું. એમના પગમાં તો જાણે પ્રભુ પ્રેમનું નૃત્ય શરૂ થઈ ગયું હતું. સાધુઓ કળતાર અને ઢોલક જોર જોરથી વગાડવા માંડ્યા. રામદાસ આંખોમાંથી ચોધાર આંસુ વહાવતા વધુ જોરથી ગાવા લાગ્યા. આવો મારા વાલા, હવે વેળા વીતી જાય છે. તારા વિના આ ભક્તની ભીડ કોણ ભાંગશે? આવો મારા રણછોડરાય. ગૌરી બે હાથ જોડીને આંખો બંધ કરીને પિતાના સુરમાં સુર મિલાવીને પ્રભુને પ્રાર્થના કરી રહી હતી. અચાનક વાતાવરણમાં એક અજીબ પ્રકારની શાંતિ અને દિવ્યતા છવાવા લાગી. કોઈ અદ્રશ્ય શક્તિ જાણે મંડપ તરફ પ્રવેશી રહી હોય એવો આભાસ થવા લાગ્યો. લોકો આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા. અચાનક બહારથી ઘોડાઓના હણહણાટ અને રથના પૈડાઓનો ભારે અવાજ આવવા લાગ્યો. એક નહીં પણ અનેક ભવ્ય રથોની લાંબી હારમાળા શેઠ કરમચંદના નવા મહેલ તરફ ધસી રહી હતી. સૌથી આગળ ચાલતા રથ ઉપર સોનાના કળશ અને રેશમી ધજાઓ પવનમાં ફરકી રહી હતી. એની પાછળ અસંખ્ય વાણોતરો, નોકર ચાકરો અને સિપાઈઓ. એના માથે મોટી મોટી કાપડની ગાંસડીઓ, લાકડાની મજબૂત પેટીઓ અને સુવર્ણના થાર ઊંચકીને એક લયબદ્ધ કતારમાં આવી રહ્યા હતા. આટલો મોટો અને ભવ્ય રસાલો જોઈને આખું ધરમપુર ગામ અને મંડપમાં બેઠેલા તમામ અહંકારી શેઠિયાઓ અવાક થઈ ગયા. શેઠ કરમચંદ અને કમળાબાની આંખો તો આશ્ચર્યથી ફાટી જ રહી ગઈ. એમણે પોતાના આખા આયખામાં આવો અફલાતુન વૈભવ અને ઝાકમઝાળ ક્યાંય જોયો નહોતો. મુખ્ય રથ મંડપના દ્વાર પાસે આવીને ઊભો રહ્યો. રથમાંથી એક અત્યંત પ્રભાવશાળી, તેજસ્વી અને અપ્રતિમ રૂપવાન યુવાન વેપારી નીચે ઉતર્યો. એના પહેરવેશમાં જબર શ્રીમંતાઈ અને અમીરી છલકાતી હતી. માથે મોતીઓથી જડેલી અને કિનખાબની પાઘડી, કાનમાં હીરાના કુંડળ, ગળામાં નવલખો હાર અને આંગળીઓમાં કિંમતી રત્નોની વીંટીઓ ઝગમગી રહી હતી. એમના વસ્ત્રોમાંથી કેસર અને ચંદનની એવી દિવ્ય સુગંધ આવતી હતી કે આંખો મંડપ મહેકી ઉઠ્યો. એમની સાથે એક અત્યંત રૂપાળી અને દિવ્ય તેજ ધરાવતી સ્ત્રી પણ રથમાંથી ઉતરી, જે જાણે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ લાગતી હતી. આ યુવાન વેપારી બીજું કોઈ નહીં પણ ભક્તની ભીડ ભાંગવા અને એની લાજ રાખવા પધારેલા 14 લોકના નાથ સાક્ષાત દ્વારકાધીશ હતા. અને પેલી દિવ્ય સ્ત્રી રૂકમણીજી હતા. ભગવાને પોતાનું નામ દામોદર શેઠ અને પત્નીનું નામ કમળા શેઠાણી રાખ્યું હતું. દામોદર શેઠ ધીમી ગતિ અને અત્યંત ગંભીર ચાલે, ચહેરા ઉપર સ્મિત સાથે મંડપમાં પ્રવેશ્યા. એમનું તેજ એટલું પ્રખર હતું કે ત્યાં બેઠેલા તમામ અભિમાની લોકો આપોઆપ કોઈ અદ્રશ્ય શક્તિની પ્રેરણાથી એમના માનમાં ઊભા થઈ ગયા. કમળાબા અને નણંદ તો આ દેવદૂત જેવા વેપારીને જોઈને મૂંગા જ થઈ ગયા. દામોદર શેઠ મંડપમાં કોઈની સામું જોયા વિના સીધા રામદાસ ભગત પાસે ગયા. રામદાસ તો હજુ આંખો બંધ કરીને કરતાળ વગાડતા ભજન ગાવામાં લીન હતા. દામોદર શેઠે અત્યંત વાત્સલ્યથી રામદાસના ખભા ઉપર હાથ મૂક્યો અને મધુર અવાજે કહ્યું, અરે મોટાભાઈ રામદાસ, તમે તો મને અહીં બોલાવીને જાતે ભજનમાં બેસી ગયા. જુઓ, હું તમારો જૂનો ભાગીદાર દામોદર આવી ગયો છું. રસ્તામાં માલ સામાનનો કાફલો મોટો હતો એટલે આવવામાં થોડી વાર લાગી ગઈ. એ બદલ હું તમારી ક્ષમા માગું છું. પોતાનો ખભો સ્પર્શતા જ
રામદાસના શરીરમાં જાણે ચેતનાની વીજળી દોડી ગઈ. એમણે આંખો ખોલી તો સામે સાક્ષાત ત્રિલોકના નાથને એક શ્રીમંત વેપારીના રૂપમાં ઊભેલા જોયા. ભક્ત અને ભગવાનની આંખો મળી અને રામદાસ સમજી ગયા કે મારા વાલાએ મારી અને મારી દીકરીની લાજ રાખવા 56 કરોડનો વૈભવ ધારણ કર્યો છે. રામદાસની આંખોમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા. દીકરી ગૌરી પણ આ દિવ્ય રૂપ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. એને ખાતરી થઈ ગઈ કે પિતાનો વિશ્વાસ સાચો પડ્યો છે. પછી દામોદર શેઠે શેઠ કરમચંદ અને કમળાબા તરફ વળીને અત્યંત ગંભીરતાથી કહ્યું કે શેઠજી, મારા મોટાભાઈ રામદાસ તો ભોળા અને વૈરાગી માણસ છે. એમને આ મોહમાયા અને લેવડ દેવડની ખબર ન પડે. એમનો બધો વહીવટ હું જ સંભાળું છું. ગૌરી એમની દીકરી છે તો એ મારી પણ દીકરી જ થઈને અમે એના રૂડા અવસરમાં કોઈ કચાશ નહીં રાખીએ. લાવો મુનિમજી, તમારી પેલી યાદી ક્યાં છે? જરા મને તો બતાવો કે તમે મારા મોટાભાઈ પાસે ગૌરીની પેરામણીમાં શું શું માંગ્યું છે. આ સાંભળીને આખો મંડપ સ્તબ્ધ થઈ ગયો. કમળાબાના તો હોશ જ ઉડી ગયા. દામોદર શેઠના મુખેથી આટલા મીઠા છતાંય અત્યંત પ્રભાવશાળી શબ્દો સાંભળીને મોનિમજી તો પરસેવે રેબઝેબ થઈ ગયા. ધ્રુજતા હાથે એણે પેલી લાંબી લચક અને અશક્ય માંગણીઓવાળી યાદી દામોદર શેઠના હાથમાં મૂકી. દામોદર શેઠે એ કાગળ હાથમાં લીધો, એક નજર ફેરવી અને મંડપ ગુંજી ઉઠે એમ ખડખડાટ હસી પડ્યા. અરે કમળાબા, મારા મોટાભાઈ રામદાસ પાસે તમે બસ આટલું જ માંગ્યું? અમે તો ધાર્યું તું કે તમે કોઈ મોટું રજવાડું કે કોઈ આખું નગર માંગી લેશો. આ તો સાવ મામૂલી વસ્તુઓ છે. આના માટે કઈ મારા મોટાભાઈને આટલા હેરાન કરવાના હોય? દામોદર શેઠના આ શબ્દો સાંભળીને કમળાબા અને શેઠ કરમચંદના ચહેરાનું નૂર ઉડી ગયું. પછી દામોદર શેઠે પાછળ ઊભેલા પોતાના વાણોતરને ઇશારો કર્યો. ખોલો બધી પેટીઓ અને છોડો ઘાસળીઓ. મારી દીકરી ગૌરીના સાસરિયામાં આજ કોઈની આશા કે કોઈના કોડ અધૂરા ન રહેવા જોઈએ એવી પેરામણી કરો કે આખું ધરમપુર ગામ આખી જિંદગી યાદ રાખે. એક પછી એક મજબૂત લાકડાની પેટીઓ ખુલવા લાગી. આખો મંડપ આંખો આંજી દે એવા તેજથી ઝળહળી ઉઠ્યો. પેટીઓમાં જાણે સૂર્યનું તેજ કેદ કર્યું હોય એવા હીરા, માણેક અને સોના ચાંદીના આભૂષણો ભરેલા હતા. દામોદર શેઠે જાતે જ પેરામણી આપવાની શરૂઆત કરી. યાદી મુજબ સૌથી પહેલા શેઠ કરમચંદના વૃદ્ધ પિતાને એને બોલાવવામાં આવ્યા અને એમને શુદ્ધ સોનાની અને હીરા જડેલી મૂઠવાળી લાકડી આપવામાં આવી. શેઠ કરમચંદને કિનખાબનો અમૂલ્ય ઢગલો અને માથે બાંધવા માટે સોનાના તારથી ગૂંથેલો રેશમી સાફો પહેરાવવામાં આવ્યો. હવે કમળાબાનો વારો આવ્યો. દામોદર શેઠે હસીને કહ્યું, લ્યો કમળાબા, આ તમારો 5 શેરનો નહીં પણ 9 લાખો હાર, અને હારે 50 નહીં પણ પૂરી 100 બનારસી અને પટોળાની સાડીઓ જેની કિંમત આંકી શકાય એમ નથી. આવી સાડીઓ તો મોટા રાજા રજવાડાની રાણીઓ પાસે પણ નહીં હોય. 9 લાખા હારનું તેજ અને સાડીઓનું પોત એવું હતું કે કમળાબાની આંખો અંજાઈ ગઈ. એમના મોંમાંથી એક શબ્દ પણ નીકળી ન શક્યો. પેલી અહંકારી નણંદને હીરા જડેલા પાટલા અને રત્નજડિત ડોક્યું મળ્યું, જે જોઈને એનું અભિમાની મોઢું કાયમ માટે સિવાઈ ગયું. યાદીમાં લખ્યા મુજબ ઘરના તમામ નોકર ચાકરોને 2 સોનામોરોની જગ્યાએ 5 સોનામોરો આપવામાં આવી. મંડપમાં જેટલા પણ બ્રાહ્મણો હતા એ તમામને ચાંદીના ઝગમગતા લોટા અને સાથે 5 રૂપિયા નહીં પણ એક સુવર્ણ મુદ્રા દક્ષિણામાં અપાઈ. અને ઉંબરે ઊભેલા અને મંડપમાં બેઠેલા તમામે તમામ સગા સંબંધીઓ અને મહેમાનો અને ગામ લોકોને એક કિંમતી રેશમી પોશાક ભેટ આપવામાં આવ્યો. કોઈ બાકી ન રહ્યું. અઢળક સંપત્તિ જાણે પાણીની જેમ વહી રહી હતી. દામોદર શેઠની સાથે આવેલા કમળા શેઠાણી ગૌરી પાસે ગયા. એમણે અત્યંત વાલથી ગૌરીને ગળે લગાવી અને માથે હાથ ફેરવીને કહ્યું કે દીકરી, તારા પિતાની ભક્તિએ
આજે ત્રણેય લોકને ડોલાવી દીધા છે. તું ખૂબ ભાગ્યશાળી છે. કમળા શેઠાણીએ પોતાના હાથે ગૌરીને સ્વર્ગની અપ્સરાઓને પણ દુર્લભ એવો દિવ્ય શણગાર અને સુંદરી ઓઢાડી. ગૌરીનું રૂપ જાણે સાક્ષાત દેવી જેવું ખુલી ઉઠ્યું. રામદાસ ભગત તો હજુ પણ એક ખૂણામાં ઊભા ઊભા જય રણછોડની ધૂન મચાવી રહ્યા હતા. એમને આ સોના ચાંદી કે વૈભવમાં કોઈ રસ નહોતો. એમને તો બસ પ્રભુના નામમાં જ રસ હતો. આવો કલ્પનાતીત વૈભવ અને ફેરામણી જોઈને આખી નાત અને સભા અવાક થઈ ગઈ. કમળાબા અને શેઠ કરમચંદને હવે બરાબર સમજાઈ ગયું કે રામદાસ ભગત કોઈ સામાન્ય અને દરિદ્ર દરજી નહીં, પણ સાક્ષાત પ્રભુના પરમ કૃપાપાત્ર છે. આ દામોદર શેઠ બીજું કોઈ નહીં, પણ ભક્તની લાજ રાખવા આવેલા સ્વયં ભગવાન છે. એમનો બધો અહંકાર, શ્રીમંતાઈનો ગર્વ અને અભિમાન એક જ પળમાં ઓગળીને ધૂળ ભેગા થઈ ગયા. કમળાબાએ પોતાની ભૂલ અને રામદાસ તથા ગૌરી પ્રત્યે કરેલા અત્યંત કઠોર વ્યવહાર ઉપર ભારે પસ્તાવો થવા લાગ્યો. હીરા અને સોનાના ઢગલા વચ્ચે ઊભેલા હોવા છતાં એમને પોતાની જાત સાવ ગરીબ, લાચાર અને વામણી લાગવા માંડી. એમનાથી રહેવાયું નહીં અને હૈયાફાટ રડતા રડતા એ દોડીને રામદાસ ભગતના ચરણોમાં ઢળી પડ્યા. આંસુઓથી ભગતના પગ પખાડતા કમળાબા અત્યંત કરુણ અને પસ્તાવાવાળા અવાજે બોલ્યા, મને માફ કરી દો ભગતજી. હું ધન અને શ્રીમંતાઈના મદમાં એટલી આંધળી થઈ ગઈ હતી કે મને સાચા સંત અને ભગવાનના ભક્તની ઓળખ જ ના રહી. મેં તમારી અને મારી દીકરી સમાન વહુ ગૌરીની ખૂબ જ નિંદા કરી છે. તમારું ભારે અપમાન કર્યું છે. હું પાપની ભાગીદાર છું. મને ક્ષમા કરો મોટા ભાઈ. શેઠ કરમચંદ અને પેલી અહંકારી નણંદ પણ દોડીને રામદાસ ભગતની માફી માંગવા લાગ્યા. આખા મંડપમાં છવાયેલા તમામ અભિમાની શેઠિયાઓ અને સાવકારોના માથા આજે એક ગરીબ ભગતની સામે શરમથી ઝૂકી ગયા હતા. રામદાસ તો અત્યંત દયાળુ અને નિર્લેપ સંત હતા. એમણે તરત જ કમળાબા અને શેઠ કરમચંદને ઊભા કર્યા. અત્યંત નમ્રતાથી હાથ જોડીને ભગતે કહ્યું, અરે બેન, તમે આ શું કરો છો? તમે તો મારા વેવાઈ છો. આ રીતે મારા પગમાં ન પડો અને માફી મારી નહીં આ દામોદર શેઠની માંગો. હું તો એક સાવ સામાન્ય અને પામર જીવ છું. મેં કાંઈ નથી કર્યું. આ બધું તો મારા નાથ, મારા દ્વારકાધીશની લીલા છે. એણે જ આજ મારી અને ગૌરીની લાજ રાખી છે. આ સાંભળીને સાસરિયા પક્ષના તમામ લોકો દામોદર શેઠ અને કમળા શેઠાણીને ચરણે પડ્યા. પ્રભુએ અત્યંત મધુર સ્મિત કરતા કહ્યું કે શેઠજી, અહંકારનું પતન એ સાચી ભક્તિની અને સાચા જીવનની શરૂઆત છે. માણસની સાચી સંપત્તિ એના કોઠારમાં પડેલું સોનું નથી, પણ એના હૃદયમાં રહેલો પ્રેમ, દયા અને ઈશ્વર પ્રત્યેનો અખૂટ વિશ્વાસ છે. મારી ગૌરી અત્યંત ગુણવાન છે. હવેથી એની આંખમાં ક્યારેય આંસુ ન આવવા જોઈએ. કમળાબાએ બે હાથ જોડીને વચન આપ્યું કે હવેથી ગૌરી આ ઘરની વહુ નહીં, પણ સાક્ષાત લક્ષ્મી ગણાશે. ગૌરી દોડીને દામોદર શેઠ અને કમળા શેઠાણીના ચરણે પડી. એની આંખમાંથી કૃતજ્ઞતાના આંસુ વહી રહ્યા હતા. કમળા શેઠાણીએ ગૌરીને હૃદયસરસી ચાંપીને અખંડ સૌભાગ્યવતી અને સુખી રહેવાના આશીર્વાદ આપ્યા. ત્યારબાદ દામોદર શેઠે રામદાસ ભગત સામે જોઈને કહ્યું કે મોટા ભાઈ, હવે મને રજા આપો. મારે હજુ બીજા ઘણા ભક્તોના કામ કરવાના બાકી છે. રામદાસ ભગતે ગદગદ કંઠે બે હાથ જોડીને પ્રભુને વિદાય આપી. દામોદર શેઠ અને કમળા શેઠાણી પોતાના ભવ્ય રથમાં બિરાજમાન થયા. જોત જોતામાં રથની આસપાસ એક દિવ્ય અને તેજસ્વી પ્રકાશ પથરાઈ ગયો. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને સૌના આશ્ચર્ય વચ્ચે આંખના પલકારામાં એ આંખો, રસાલો અને રથ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. મંડપમાં માત્ર ચંદન અને ગુલાબની દિવ્ય સુગંધ રહી ગઈ હતી. આખા ધરમપુર ગામે આ ચમત્કાર જોયો અને સૌના મુખમાંથી જય રણછોડ, જય દ્વારકાધીશ એનો ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય પૈસા, સંપત્તિ કે સત્તાનો અહંકાર કરવો ન જોઈએ, કારણ કે ભૌતિક સંપત્તિ નાશવંત છે. મનુષ્યની સાચી અને કાયમી સંપત્તિ
એના સદ્ગુણો, નિર્મળ હૃદય અને ઈશ્વર ઉપરનો અતૂટ વિશ્વાસ છે. ગરીબી કોઈ પાપ નથી જો મનુષ્યના હૃદયમાં સાચી ભક્તિ અને પરમાત્મા ઉપર શ્રદ્ધા હોય તો ગમે એવી કપરી પરિસ્થિતિમાં કે સંકટ સમયે અદૃશ્ય શક્તિ ચોક્કસથી પોતાના ભક્તની વારે આવે છે અને એની લાજ રાખે છે. અભિમાનનું હંમેશા પતન થાય છે, જ્યારે નમ્રતા અને ભક્તિનો હંમેશા વિજય થાય છે.